નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ. ગુજરાતી ભાષામાં સમાચાર, રાજકારણ, બિઝનેસ, રમતગમત, મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવા. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તુષાર ઘેલાણીએ પોતાના ઘરે લાયસન્સ ધરાવતી રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના 1 જાન્યુઆરીના રોજ બની હતી. ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતા. દરમિયાન ડોક્ટરો દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારે લીધો માનવીય નિર્ણય. ડોક્ટરો દ્વારા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તુષાર ઘેલાણીના પરિવારે મહાન નિર્ણય લઈને તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. પરિવારના આ નિર્ણયને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે, કારણ કે આ અંગદાન દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે છે. દીકરીના લગ્ન પહેલા દુઃખદ ઘટના. ખાસ કરીને દુઃખદ વાત એ છે કે આગામી 5 ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન યોજાવાના હતા. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બનતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પ્રાથમિક કારણ અને પોલીસ તપાસ. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આપઘાત પાછળનું કારણ પત્ની સાથે સામાન્ય બાબતે થયેલી તકરાર હોવાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પરિવારજનોના નિવેદનો તેમજ અન્ય પરિસ્થિતિજન્ય પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ તપાસ યથાવત. પોલીસનું કહેવું છે કે ઘટના સંબંધિત તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ કારણ સામે આવશે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.